ઉભા થાવ ને માથે દી આવ્યો કેટલું ખોટાવું છે હંજે હુવામાં સમજે ને અત્યારે ઉઠવામાં સમજે ને તમારે વાહે અમારે બધું કામ બબડે છે જાવ આમ બાથરૂમમાં એ નથી કરવા જાવ ને બે બાથરૂમમાં જાવ હાલો આને અહીંયા બેડ ઉપરથી કાઢ્યા તો સોફા આવીને પડી ગયા થાવ આમ બાથરૂમમાં જાવ મારે સોફા ઝાપટવા છે ये भगवान क्या અચાનક કોક આવી જાય તો ખબર ન પડે हमारा में पत्नी है कि पनौती है मैं नहीं बताऊंगा જાઉં ની જાઉં સવે કામ પે તો એ ભગવાન હું કરવું મારે આ માણસ અને બેડરૂમ માં કાઢ્યા સોફે એવા સોફે કાઢ્યા રોહડામાં ફોટાઈ ગયા ઉભા રહ્યો આપણે તમારે कौन है बे तू तू है कौन तू ले पे लेकिन एक सेकंड આમ જો તો આ પપ્પા કેવા શાંતિથી બેઠા છે. કાલ ફટાકડા લેવાનું કીધું તો તરત ના પાડી દીધું. હમણાં જો મમ્મી પાસેથી માર ખવડાવું. હે પપ્પા હાલો ને આપણે બે એક ગેમ રમી. કેવી કેમ જો બે સવાલ તમારે પૂછવાના બે સવાલ મારે પૂછવાના. अच्छा સારું ચાલ ચાલો પહેલા તમે મને બે સવાલ પૂછો. ठीक है મમ્મી તમારે કોઈની હેલ્પ નહીં કરવાની ઓકે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ચાલો તો પહેલો સવાલ છે આપણા દેશના વડાપ્રધાન કોણ છે નરેન્દ્ર મોદી. હવે કઈક અઘરો સવાલ પૂછવો પડશે એમાં અટવાય હા આમાં અટવાઈ જઈશું આપણા દેશ આઝાદ થયો એ તારીખ કઈ હતી 15મી ઓગસ્ટ. હાલ તું પૂછ હવે તમારી અને મમ્મીની બેની એનિવર્સરી ક્યારે આવી? બીજો પૂછ પેલા મમ્મીનો બર્થડે ક્યારે આવે? चीटिंग करता है तू पर्शियल का ने અબે કહાં ગયા બે ગાડીની ચાવી નથી क्या बात कर रहे रे बाबा આ તો હોલમાં નથી અરે બાપ રે તો કપડાય નથી भाई यहाँ पे क्या हो रहा भाई यही नहीं अभी और सुनिए लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ડાયલ કરેલો નંબર અસ્તિત્વમાં નથી. કોને નથી લાગતો હાલો મમ્મી. हाँ बेटा बोल. આ ભાગી ગયા એ નક્કી અમારો સોસાયટી ની નીતા રે ભાગી ગયા એ અમાર કાલે જ ઝઘડો થયો તો તે કહેતા હતા તારા કરતા તો ઓલી નીતા હારી છે. अबे साले હું તમને કહેતી હતી છોકરો નથી હારો નથી હારો નથી હારો લ્યો હવે હા ફોન મૂકીને હુઈ જા रुको जरा सबर करो શું છે તારે આ બોલ ક્યાં હતા તમે આખું ઘર ફંફોળી માર્યું ક્યાંય ન મળ્યા તમે ટોયલેટ માં હતો અને તમારો ફોન કેમ બંધ આવતો હતો કેમ ભૂલી ગઈ આપણે રાતે ફોન એરોપ્લેન મોડ કરી દીધી તો ગાડીની ચાવી ક્યાં બહાર તો નથી ટીંગાતી એ પેન્ટ ના ખીચામાં જ છે યાદ કર તારા 11 વાગે આઈસ્ક્રીમ ખાવો તો આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ને તો પેન્ટમાં જ છે આ બોલ તા કબાટમાં તમારા કપડાય નથી ઈ કેમ ગયા કપડા છે ને તું જે બેઠી ને એ બેડ માં છે કારણ કે આ કબાટમાં તારા ગાભા જ ન થમાતા તેજ મૂકા યાદ કર બિચારા ખોટે ખોટા નીતા ભાભીને બદનામ કરે હારી એ હું કહું તમને હું જલેબી બનાવું તને આવડે ટ્રાય કરું ને તો બનાવી નાખો પણ એક પ્રોબ્લેમ છે હું મીઠું નથી ઘરમાં ખાંડ છે હા ખાન છે આ તો પકોડા બનાવી નાખો જાઓ ઓકે આવજો ખાવા अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो ક્યાં હતા અત્યાર લગી અરે હું તો મારી ઓફિસે હતો ના માર્યું કેમ તમે સાચું બોલો ક્યાં હતા ને કોની હારે હતા લા ભાઈ ઓફિસે જ હતો અને એકલો જ હતો હું ઘરને તમને ફોન કરતી હતી અને એમાં છોકરી બોલતી હતી અને એમ કહેતી હતી કે તમે જેને ફોન કરો છો ને એ વ્યક્તિ કામરેજ ક્ષેત્રની બહાર છે એ ડોબા જેવી ઈ છોકરી નહોતી
ઓફિસે હોય ને ત્યારે મારે કવરેજ ઓછું આવે છે અને કવરેજ ઓછું આવે ને એટલે કેસેટ વાગે તમે જેની હારે વાત કરવા માંગો છો ને એ કવરેજ ક્ષેત્રની બહાર છે. क्या बात कर रहे रे बाबा? કામ રે ક્ષેત્રની નહીં. ये भगवान क्या जुल्म है. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? आप भी ठीक करके देता हूँ. अच्छा, हमको सिखा रिया है. तो रुको जरा सबर करो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. તારો ફોન છે જા. આ તમારો ફોન છે. હા તો હવે કઈ નહીં, લાઈટ બંધ કરતી. ये क्या हो गया? આને શું થયું? તાવ આવ્યો કે હું? હાલો દવાખાને લઈ જાઓ. તાવ નથી આવ્યો ભાઈ, ટાઈટ તો જો. તમને એકને સ્ટાઈટ ભાઈ. આ તો આય જ ને, પણ આમ સોતરા પાડી દે એવી ટાઈટ છે. હવે આને થોડીક ટાઈટ કહેવાય કાઈ. ટાઈટ તો મારા બાપાને ઘેર હતી ન્યા પડતી હતી. આમ ગ્લાસમાં પાણી ભરો ને તો પાણી જામી જાતું. ગ્લાસમાં પાણી ભરતા પાણી જામી જાય. હા, તો હું કહું તને, તો ગ્લાસમાં પાણી જામી જતું હોય તો બધું જામી જતું હોય છે. હા. હે? એટલે તમે કેવા માંગો છે? એટલે બધું એટલે તારા ને મારા હાવના શેડા પણ. એ તમારી ટાઈટ ઉતાડો. પણ હું અઠવાડિયાથી મંડાઈ પડી છો, નકરી દઈ આવતી ઘરમાં ધૂળ જ ઉડાડતી હોય. ધૂળ તો ઉડે ને, દિવાળીની સાફ સફાઈ હાલે છે તો ધૂળ ન ઉડે. પણ કેટલા દી હોય? 2 દીમાં આ નાના ઘરમાં સફાઈ કરતા કેટલી વાર લાગે? 2 દી થાય. વરામાં એકવાર હરખી સફાઈ કરવાની હોય તો વાર તો લાગે ને. बात तो सही है. અરે જા ની, હવે અમારે સફાઈ કરવા વળી ગઈ ને તો સવારથી સાંજ સુધીમાં આખું ઘર સાફ કરી નાખી. હા ભાઈ, તમારે ખાલી કેવું છે, કોક દીક સફાઈ કરો તો ખબર પડે. તું અઠવાડિયાથી મંડળી જઈ આવતી ધૂળ ઉડાડતી હોય. એ હાવણી, આ કિચન બાકી છે, 10 મિનિટમાં કિચન સાફ થઈ જવું જોઈએ ને કે તમારો વારો પડી જાય. તેલ ભર્યું મૂકવું આવ. ક્યાં ગયો? અહીંયા આય. શું છે? જોઈ લે. આ તો આપલા જેવું સાફ થઈ ગયું. 10 મિનિટમાં તમે કેવી રીતે સાફ કર્યું? અને પાણી પાછું હોકાય હોતું ને એટલી વારમાં? મેં પાણી વાપર્યું જ નથી ગાંડિયામાં. તો પાણી વગર કેમ ધોયું તમારે? આ હું કહીશું હજી લીધું જમવા નથી બનાવ્યું તે. તમારે વાસણ ધોવાની બહુ ઉતાવળ લાગે છે. ઓય, હા બોલો. ઘરના બધા કામ થઈ ગયા? હા, બધાય થઈ ગયા. કપડા ધોઈ ગયા? અરે ધોઈ ગયા ને, કેવા ધોવાના? એકદમ મસ્ત થઈને કહો. કચરા પડા કચરા પોતે મસ્ત થઈ ગયા, ચોખ્ખા. એકદમ. વાસણ ધોઈ ગયા? હા, વાસણ ધોવાઈ ગયા. ઈ કેવા ધોવાના? અરે એ તો હરીસા જેવા ધોવાના. તો પછી હવે તો હવે આ ઘઉં સાફ કરવાના આવ્યા છે ને દેહમાંથી, હાલો એ કરવાના છે. કેમ? તે તો કીધું તું આ ઘરના બધા કામ કરી નાખશું એટલે આજ રવિવાર તમને હું બહાર જવા દે તમારા દોસ્તો આઈ રે. ઘઉં સાફ થઈ જાય ને ત્યાં લગી ક્યાંય નથી જવાનું. પછી જ્યાં જવું ને જઈએ. હાલો. अब आए ना लाइन पे. रोम रोम भाइयों. એ ફોન મૂક ને હું પૂછવાનો જવાબ આપ. આ પત્નીને પતિની બેન રોકાવા આવે ને તો ન ગમે, અને પતિને પત્નીની બેન રોકાવા આવે તો બહુ ગમે. આવું કેમ? અરે તમે કેવા માંગો છો?
એટલે ભાઈ હું જે કહેવા માંગતો હોય એવું તું જવાબ દે ખાલી આનો. નથી ખબર મને. ભાઈ આને તો નથી ખબર, તમને તો ખબર હશે ને. કોમેન્ટ કરો કે પતિની બેન રોકાવા આવે તો આને ન ગમે, આની બેન રોકાવા આવે તો પતિને કેમ ગમે. साले કોમેન્ટ કરો ભાઈ, તું કોમેન્ટ વાંચી લેજે.